શહીદ દિવસ નિમિત્તે તિલકવાડામાં ભાજપા યુવા મોરચાની ભવ્ય બાઇક રેલી યોજાઈ. બાઇક રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભારત દેશની આઝાદી માટે અનેક વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી, જેમાં શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા મહાન ક્રાંતિકારી, જેમણે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ મહત્વની ભૂમિકા ભજવી. આ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 23 માર્ચના રોજ શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગતરોજ મોડી સાંજે તિલકવાડા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી શહીદ દિવસની ઉજવણી કરીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તિલકવાડા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ. દેવલિયા ચાર રસ્તેથી બાઇક રેલી શરૂ કરી હાઈવે રોડથી તિલકવાડા ચાર રસ્તા ખાતે 2 મિનિટનું મૌન રાખી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા. આજ રોજ વીર શહીદ દિવસ નિમિત્તે તિલકવાડા તાલુકા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીમાં મા ભારતીનો જયઘોષ કરીને ઉચ્ચારણ કરવામાં આવ્યું. મા ભારતીનું નારા બોલાવવામાં આવ્યા. સાથે સાથે જે આપણા દેશ માટે યુવાનીના સમયે પોતાનો જીવ આપી દીધો અને હસતા મોરે ફાંસીના માચડે ચડી ગયા હતા એવા વીર શહીદ ભગતસિંહ, વીર સુખદેવજી, વીર રાજગુરુ, આ ત્રણ યુવાનો એક આખા ભારત દેશ માટે યુવાનો માટે એક પ્રેરણા છે. એવા યુવાનો આજના શહીદ દિવસ નિમિત્તે પોતાનું જીવન ત્યાગ કરીને દેશ માટે શહીદ થયા હતા. ત્યારે એઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે તિલકવાડા તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા યુવા મોરચાની બાઇક રેલી દ્વારા આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઓકે.